હવે બેટરી ચાર્જિંગ નથી, હવે ચાર્જિંગ કરવાનો હતો. હા લે હાપુજી તો નાખ્યો. અને હાપુ દીધો નાખી દીધું. હા લે પછાડે એમ બોલ. હાથે પણ આવા નંબર આપ્યો હોય બેનો અને આમાં ફોન કરજો હોય બેને પેલું પણ ધંધા કરો આ પણ બહાર જતો નહીં હા તો ફોન તોડ નાખે એટલે એ ફોન લાવતા હોય ભાઈ આ નવો ફોન લાવે ડિસ્પ્લે તોડ નાખે. બોલો આને હવે આ શું કહેવાનું કહો. જો આ કાંઈ નવો ફોન હતા. બોલો આ જોજો આખી ડિસ્પ્લે તોડ નાખી આની. નહીં જતો મારો ફોન આવો પણ આપણો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં રામવાણી રામ, જય માં ખુખાર મેલી, જય દશામાં. તો મિત્રો આજે નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો નહીં લીધું અને ચા પાણી હજુ બાકી છે, કારણ કે માતાજીની સેવા પૂજા થઈ ગઈ, દશામાની આરતી બી થઈ ગઈ. તો ચલો ગાઈસ બ્લોગમાં બને રહેજો ને ફટાફટ. ચેનલને લાઇક ના કર્યું તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુડ મોર્નિંગ, જય માતાજી. માતાજીની સેવા પૂજા કરે છે ઓલેવી ચાવલ માની જય માતાજી માડી અને આખણ બનાવી મેં ચા આ બાજુ રાઈસ થાય છે મસ્ત મજાના મારા જય માતાજી દ્વારકાધીશ મસ્ત મજાનું થોડું પડી ગયું રાઈસ પર આજે તો વરસાદ બી છે કાલે હતો દશા માતાજીની આરતી થઈ ગઈ. જય દશામાં માડી, જય હોમાં, જય દશામાં માડી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આજ તો રજા રાખી મંગળવારની. એવું રજા રાખે. કામ બતાવવાનું ઘરનું એટલે. હા હા સારું જતા. જય માતાજી, જય માતાજી. જય ચામુંડામાળી, જય મા સૌની રક્ષા કરી, જય મા કુળદેવી. તો ચલો ભાઈ માતાજીની સેવા પૂજા થઈ ગઈ ને હવે કાંઈ પી લઈશું ચાય. તો તમારે પી જાય તો તુલસી માતાની અગરબત્તી થઈ ગઈ, ભગવાન માતાજીની અગરબત્તી થઈ ગઈ. તો વાતાવરણ સાફ છે, કારણ કે એટલું વાદળ સવાઈ છે પણ ઓછા છે. જય ભોલેનાથ, જય શિવશંકર, શિવ શિવ શિવ, જય ભોલેનાથ. પછી મારે ટાઈમ થઈ ગયો, કારણ કે વાગી જાય છે 11:15 ને. થોડું વહેલા જવાનું છે, કારણ કે હું અહીંથી જઈશ રીતના કરીને ત્યાંથી એક્ટિવ લઈને જઈશ. જવાનું છે મારે સરખેજની પેલી બાજુ એક પાર્ટીને ત્યાં. તો કારણ કે એક્ટિવા થોડું રિટર્નમાં સર્વિસ કરાવવાનું છું, પ્રોબ્લેમ છે. તો પહેલાં ત્યાં જઈશ નરીમનપુરા અને ત્યાંથી આવીશ સીધો જ. હવે દરવાજો ખોલવું કોણ આવ્યું છે ખબર નહીં. હવે સેન્ડી આવી ગઈ. સુમિતના જતા હતા ત્યાં, કારણ કે સુમિતના કોમલ જશે બાપુનગર જનરલ હોસ્પિટલ. તો એની મમ્મી ત્યાં એમનું કારણ કે નીચે આંગણવાડી કેન્દ્રમાં ગઈ હતી. તો ચલો ગાઈશ મારું ટિફિન બી ભરાઈ ગયું ને હવે હું ગાઈશ નીકળું છું. મળશું ગાઈશ સાંજે. તો સર્વ મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ રામ મળી રામ ચલો જય શ્રી કૃષ્ણ. ટિફિન ભરાઈ ગયું. તો ચલો ગાઈશ હવે નીકળશું. મળશું ગાઈશ સાંજે 7:30. કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં બ્લોગ બને રહેજો ને જરૂરથી. લાઈક કરજો. आंखों में लग माटी जोरदार पे संकेत હવે આવી ગયો સીધો નરીમનપુરા. નરીમનપુરાથી સીધા સંકેત. संकेत की आ से कैनाल. चलो भाई सीधा जोरदार एकदम ठंडा पवन આવે. તો ચલો ભાઈ ભાઈ સરખેજ આવી ગયા. સરખેજથી આવીને પછી જમીન હવે હું જઉં છું હવે એક્ટિવ આપવા માટે સર્વિસમાં. હવે એના છે આપણે કાલ જ લેવાનું છે. તો ચલો ભાઈ નીકળશું હવે ગેરેજમાં. આપીને પછી ચાલીને ધીમે ધીમે કેવા મૂકી દીધું સર્વિસમાં. ને હવે હું જઉં છું થોડીક સિંગ લેવી અને હું લઈશું. અને સિંગ ને સારી આવે તો થોડીક સિંગ લઈ લેવી અને ચણા થોડાક લઈ લે. નોકરીથી હાલ હવે ઘરે આવી ગયા. હાથ પગ બી ધોઈ લીધા, કારણ કે આખા દિવસ તો પછીને એટલો ત્યાં બી હાથ પગ ધોયા પણ આ ઘરે એને બી ધોઈ લીધા. ચલો હવે શું કરી જોઈએ. દશામાની આરતીની તૈયારી થઈ રહી છે અત્યારે ઘરે. 7:30 ના થાય, 7:30 ના થાય.
ગાઈસ તમે બી દર્શન કરી લેજો દશામાના. આ દશામાનો કેટલો 6 દિવસ ના આ દશામાના વ્રતના 6 દિવસ થઈ ગયા. શું ખબર ના પડી હવે વ્રતના ખબર ના પડે છે. ગાઈસ આજે મંગળવારની રજા હતી, આજે થોડું ઘણું કામ હતું એ બતાવી દીધું. બપોર સુધી બહુ દોડ કર્યા આજે તો દોડીને પાછા આવ્યા આજે તો. અને આવા જે મમ્મી ને કામ બે જમવાની તો બનાવવાની તૈયારી કરે. શું બનાવો? રોટલી શાક ખીચડી. રોટલી શાક ખીચડી બટાકા શાક બને તો બટાકા એવું મરચાવાળા હોય છે. રોટલી બનાવે શાક ખાય બનાવી લેવું બનાવી લેતા બીજું કોતો હે શું કરતા રહી? ચપટી પડતી વાદી? બધી દશામાની તૈયારી થઈ, બધી આરતી કરવાની. દશામાની આરતી. ચલો ભાઈ દશામાની આરતી પતી ગઈ ને હવે જમવાનું તૈયાર થાય છે તો ફટાફટ હવે જમી લેશું. તો ચલો ભાઈ જમવું તો તમે આવી જાઓ. ચલો હવે જમવા બેસશું. ચલો ભાઈ ફાઇનલી બધું જમવાનું આપણે આવી ગયું છે અત્યારે. તો હવે ચલો જમવા માટે બેસશું. કારણ કે જો અલગ અલગ બધું બનાવ્યું જોરદાર. આ શું બનાવી? સેન્ડવિચ બનાવી? કાલ તો બધી બારી મેલી તે બારી મેલી હતી ને તે બધી. મને લાગે આને જ ખાવી લાગે બધી. અને તું આખો દાડો શું પેલા ફોન કરતી હોય એમને? એટલે બધા માણસ ઘરમાં એટલે બધાને અલગ અલગ ફોન હોય તે પેલો એવું ગાઈસ ઘરની અંદર 4 ફોન હે તો આને ફોન લેવા બોલો એટલે હવે પેલો એક ફોન પડે વિવોનો એને આપી દેવો હોય બરાબર. હમણાં એક તને ફોન આપું બરાબર? હા શું કહે? શું બતાવું? મસ્ત ફોન હે. સુમિતનો ફોન લઈ લેજો તો સુમિતનો. ફોન નાનો પડે મોટો ફોન. હા નાનો પડે ને પેલો. હે ચમ ચલો ભાઈ આ તો માથાકૂટ ચાલવાની ફોન નહીં. તો હવે ગાઈસ ફટાફટ જમી લઈએ અને જમવાનો ટાઈમ બી થઈ ગયો છે. બધા ફાઇનલી જમા બેસી ગયા. હા. પપ્પા તમે તો ટ્રાય કરો કોઈક દિવસ કેવી લાગે એમ. હા તો આપણે રોટલા બરાબર ખવાય કોઈક દિવસ એવું કઈ ના હોય. અમારે તો ચારે માં દીકરાને ભાવે જ છે. હા પીઝા એટલે આપણો રોટલા પર નાખી ખાઓ ઢોકળે કેપ્સિકમ બધું એ આપણે પીઝા. બહારની ફાસ્ટ ફૂડ ખવાય જ નહીં. ના જેને ભાવતો એ તો ખાય ખરો. હા એટલે શરીર થાય બધા હમણાં એટલે બહારનું જ ના ખવાય. જે ખાવું તમને ઘરે બનાવો, બહારનું ખવાય જ નહીં. તો આપણે જે ઘરે જ બનાવી ગયા બહારથી લાવીને ખાઈએ જ છીએ. તો સારું કહીશ તમારે જમવું હોય તો આવી જાઓ. અમારે તો દરરોજ ને દરરોજ ચર્ચા ચાલુ જ રહે. એટલે હમણાં પછી ફોન આપવાનો છે. હા એવું મમ્મી માટે નવો ફોન લાવે એટલે આપવાનો. તો ચલો કહીશ તમે જમે. હા ફાઇનલી જમી લીધું છે અમે. અને મમ્મી ને કોમલ બે શું કામ કરે, પપ્પા ને આ બાજુ ટીવી જોવે. પપ્પા ટીવી જોવે છે અને મમ્મી આ શું કરે મમ્મી? કોમલ રામ રામ લખવાનું ચાલુ કરી નાખે નહીં? લખ ફોન લાવવાનો. ફોન લાવો. હા ફોન આમાં આવે છે. ડાયરેક્ટ આવો ઓનલાઈન મંગાયો. ઓનલાઈન મંગાવ્યો હે
હજી હશે વાર લાગશે આ રસ્તામાં નહીં ભાઈ પાર્સલ આપતા હોય ને એટલે કેટલી વાર લાગશે પછી રપા કેવું રામ રામ મારે પણ નોકરી ચાલુ થાય ને અત્યારે નોકરી ના કહેવાય રામ નામ લખવું નોકરી ના એ મેં નોકરી જે કરી ભગવાનનું નામ લખવું એમાં નોકરી ના કહેવાય. તો ગાઈસ મારા પપ્પા આજે મારા મમ્મીને ફોન ગિફ્ટ આપવાનો નહીં એ મસ્ત મગાવ્યો મસ્ત મજાનો ફોન નહીં. તમે જોજો હમણાં. હમણાં તમે જોઈ લેજો મસ્ત ફોન હશે નહીં હા. એવું ભાઈ સુમિત જે છે પેલો ભાઈએ નીચે આવ્યો તો ફોન લેવા માટે જે છે તો ચલો ભાઈ સવારે આવશે સુમિત થોડી વારમાં. ચલો ભાઈ હવે સુમિત આવી જશે ફોન લઈ આવી જાઓ. ઉલ્લુ છે આ સુબી આ તો બેહી ગયો પૈસા લીધા ને કઈ તમે બતાય ખરો આમ હાથમાં હાલ. તો ગાઈસ શું વાત છે કોંગ્રેચ્યુલેશન નવો ફોન આવી ગયો છે. હા હરખને તો પાર નહીં માથવાનો તને મગાતા હે મગ ચલે ઈ લે જોઈ લે લાવ કોણ હા તું બોલ. ये पे जाते ले आता है ऐसे बिल ले लाया કેટલાનું બિલ જોતો ખરી 22,000 રૂપિયા શું कई वाली હા असो एक जरा क्या है ये 500 11,500 શું 11,500 ચાઈ નહીં. मतलब पोलर वाली હા मस्त लायो क्या मगाया इसमें નવો નકો છે ને जोरदार हो हाल कर दिया હા उल्लू पर धंधा करो आपको मार देता नहीं હા તો ફોન તો ના એટલે ये पोलर तो ભાઈ આ નવો ફોન લાવે ડિસ્પ્લે તોડ નાખે બોલો આને હવે આ શું કહેવાનું કહો જો આ કઈશ નવો ફોન હતા બોલો આ જોજો આખી ડિસ્પ્લે તોડ નાખી આની नहीं जो तुम्हारे पर आओ कौन बड़ो લે પણ હજુ આને ચાલુ કરવાનું આવે એવું કેવો ફોન લે चालू करना ले हम ना रे करो चालू चालू तो मार હે चालू करो मार जो तो जाओ હવે ડિસ્પ્લે તોડ નાખી तो ले जो पासो जाए कौन है ऑनलाइन मगर पासो फोन करवा वजह सही दियो भाई સુમિત કા ચાલુ કરી દે हां પાણી ભરે છે पहुंचता नहीं हमें पहुंचता नहीं કેમ એ નહીં પહોંચે અમે નહીં પહોંચતા ને એટલે ભાઈ જ ભરી દે એટલે ખાલી ના ભાઈ ને પપ્પા જ ભરે એ અમારા ઘરમાં બધા કરતી ઊંચો હા કેમ કે મારી કોણ અમારી મમ્મીની ત્રણેયની હાઈટ નીચી ને એટલે હોય તે શું હોય હા તો વળી તમે જે છે ત્યારે જે વાપરતા ઓલ્ડ ડબલું તો તમે ડબલું જ વાપરો પ્રેમથી તારા માટે લાયા હતા ડબલાના જમાના જીએ આવે કીધું છે ને જમાના એ તો હવે તમે ડબલું વાપરો આ ફોન તમારે તમે લઈ આના જવાનો લાયક નહીં આપણો ફોન તમારે લઈ જવાનો તમારો ફોન મને આપી જવાનો હું તમે તમારો ગમે તે કરો તો છે ને ફોટો બતાવી દઈશું ચલો ભાઈ ફોન લાવ્યા પણ એને ફોન હવે તોડી નાખ્યો કારણ કે પછાડે હવે એને ચાલુ કરે ને કે આવો ફોન લવાઈ ગઈ રસ્તો શું ડિસ્પ્લે તોડી નાખી ને હા જો અમારે તો 15,000નું ઘાણી કરી નાખીને દે તો શું કહેતો કે હા પૈસા ઝાડ બોલી ગયું પાછું કચરા જો મેં ઉલ્લુ બન તો તમે મના કરો વાતચીત કરો આવો ફોન વાંચી રમવાનો છોકરો જ બાપ જો થાય ને પાછું ફોન નવો હજુ તો એને હજુ ચાલુ કરવાના તો હવે ફોન આવતો અઠવાડિયું થાય કંપનીમાંથી એમ કે ચાર્જિંગ ના હોય હવે એને ચાર્જિંગ મૂકવું પડે બધી રીતને તો પછી ના રોક ખોલે આપણે જોઈ હા? ના રોક ખોલે નહીં એ ઓપ્શન જ આપે ત્યાં બટન જ નહીં કશું હે બટન નહીં કોઈ નહીં આના ફૂટી જ જોય અને પાછો ઓર્ડર કરો કેન્સલ ઓર્ડર કરો હવે કેન્સલ કોઈ ના લે ઓર્ડર કેન્સલ કરો ના ચાલે ચાલે એમ થોડી કોઈ લે મારતું પડશે નહીં કશું વાંધો નહીં જે પડી ગયું ઢળી ગયું જે થવાનું થઈ ગયું ફોન તોડી નાખ્યો બરાબર વાંધો નહીં ફોન નહીં ફરાર એ ફોન પર ના આવે આપણે આ ફેર ફોન જોઈએ નહીં ફરાર તારા માટે મસ્ત એપલનો ફોન આપ્યો સફરજન વાળો ના ઓહો એ તો હા સફરજન વાળો તમે ફોન કર આપ્યો. પેપર ફોન આંટી એટલે અત્યારે નહીં ફોન નહીં ઓલો ફરાર ટોપી કે ઓલો ટેબ્લેટ કમિંગ સૂન થાય અત્યારથી અને ત્યાં સુધી તો જો આજ કઈ ચાલે 25, 26, 27 અત્યારમાં તો ફોન કેવો આવશે ખબર હે? પાણી જેવા આજે અરીસો આવે ને એવો ફોન આવશે કે આર પાર બધું દેખાય પણ ફોન એવો જ આમ તમને ડિસ્પ્લે દેખાય આમ ખાલી આમ આમ બાર આમ
અરીસા જેવો જ લાગશે. 27 વર્ષ, એટલે 27 ફોન ને ફરાર ના, હજી આપણા વાળ કરશે, વાળ કરશે. એવો પણ ફોન લાયા લાવવાનો, બરાબર? અત્યારે આપણે ફોન લઈને શું કરવાનું? દેખાય જો વગર. આને કાલે જશું માર્કેટની અંદર લઈને થાય તો આને બી પેલા ચાન્સ આને આપશું, રિપેરિંગ થાય, ડિસ્પ્લે ને એવું કોમ્બો નવું નાખવું હોય તો નખાઈ દેવું, ભલે 1500-2000 રૂપિયા ખર્ચો થાય તો આપણે આની અંદર ખર્ચો કરાવી દઈશું. કઈ નહીં કરાવો, પાછો તોડ નાખે તો એ તો નાખે તો પછી ના, પણ એ ફોન હમો એને કરાવે છે, જોવું. મારે જો તો મને ફાવતો જ નહીં. તો હું કરવા તોડવો જોઈએ? એટલે મારે તાર ઉપર લોકો મને આ લોકો તો નહીં પાડતો, એમાં જ મને બધુંય મને ટોટલી એ જ ફોન મારે જોઈએ. જવા દે બી મારું મગજ પાકી ગયું. મારે ફોન જ જય જોઈએ. માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદીપમાં રામ રામ, જય મા ખુખાર મેલી. તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું, મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.